નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી હરિયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ. ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર જિલ્લા રમતગમત વિકાસ અધિકારીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હરિયાણા કન્યા શાળા ખાતે જામનગર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેસ રમતમાં કન્વીનર તરીકે શાળાના આચાર્ય અરવિંદેન મકવાણા હતા. આજે આ રમતને શાળાની એસએમસીના અધ્યક્ષ વિપુલભાઈ કાલાવડિયા તથા શ્રી હરિયાણા માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષક BL ઝાલા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરાગભાઈ, વિપુલભાઈ, જીગરભાઈ, યોગેશભાઈ, શૈલેષભાઈ ઈસરાણી વગેરે આર્બિટર તરીકે ભૂમિકા નિભાવી હતી. આ ચેસ સ્પર્ધામાં U11, U14, U17, ઓપન અબવ 14 અને અબવ 60 વય જૂથના ભાઈઓ બહેનો સમગ્ર જામનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ સ્પર્ધામાં નંબર મેળવનાર ખેલાડીઓને હવે પછી રાજ્ય કક્ષાએ રમવા જવા માટેની તક મળશે. કાર્યક્રમના અંતે ચેસ રમતના કન્વીનર અરવિંદેન મકવાણા દ્વારા વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર શરદ M. રાવલ, મુંબઈ તરંગ ન્યૂઝ, હરિયાણા. આજરોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હરિયાણા કન્યા શાળા ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય સરકાર અને જિલ્લા રમતગમત વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ખેલ મહાકુંભ 0.2 2023-24 અંતર્ગત જામનગર જિલ્લાની ગ્રામ્યની જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી અંડર 11, અંડર 14, અંડર 17, ઓપન, અબવ 14, અબવ 16 વગેરે વય જૂથના ભાઈઓ અને બહેનો માટેની ચેસની રમત હરિયાણા કન્યા શાળા ખાતે ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ખેલદિલીના ભાવથી રમત રમાઈ ગઈ છે. ઉપરાંત દરેક વય જૂથમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓ ડિક્લેર કરેલ છે અને ખૂબ જ સારી રીતે આર્બિટરો દ્વારા વિશેષ માર્ગદર્શન આપી અને આજની આ રમત જે છે એ ખૂબ સારી રીતે પૂર્ણ કરેલી છે. અસ્તુ.